બધા ભક્તોને જય સ્વામી નારાયણ. નારાયણ. હવે વાત શું હતી, દેશી ભગતને ઘેરે બધાને સત્સંગ નહીં, તકલીફ બહુ પડતી, એટલે પછી ઘરડા જાવ તો કોઈ ભાતું ન કરી દીધું. ભીખાન તરસે હરિભક્તોને ભાતે ખાઈને, ભલે નહીં કે હરિભગતનું ખાઈને પણ જવું છે તો ગયા. પછી બધા હરિભક્તો બહુ આનંદથી રહ્યા, સમયો કર્યો, વળતા પાછા વેળા. તેણે મહારાજને કીધું કે મહારાજ આવું છે, મને તો શું થાય, શું કરું, મારા ઘરમાં કોઈને સત્સંગ. મહારાજ કે જા, અમે તારે હારે છીએ. હે તો કે હા. આમ જજો મહારાજ આગળ ડાયરેક્ટ તો ખેંચવા. મહારાજ એટલું એટલું પર હાલવું પડે. તો ઓલા રસ્તા ઓલા સંઘ વાળા ભેગા છે કે એ દેવસી ઉભો તો રે, પણ દેવસી ઉભો હે ના રે, કારણ કે એ તો મહારાજની સ્પીડમાં જાય છે, મહારાજની સ્પીડમાં નો રહે તો બહારી જાય. ઓલા બધું તો એ જા તો જા, બીજું હું હવે એકલો હુડો થઈ ગયો છે, હવે આપણે હારે નહીં. એને બધા એને ક્યાં ખબર છે કે એને હારે મહારાજ છે. વળી પાસે ખોટી થાય તો વળી પાસે ભેગા થાય, વળી પાસે એમાં આવ્યા ઘેરે. ત્યાં તો ઘેરે બધે થઈ ગયું સીધું સટ. એ આવો મારો દેવસી આવ્યો, માં દોડતી દોડતી આવે, બાપ આવ્યા, કુટુંબ વાળા બધા સ્વીકાર્યો સત્સંગ ભાવને પ્રેમથી. પછી એટલી સ્થિતિ બંધાણી, જયારે આમ ભગવાન સંભાળે તરત ભગવાનની મૂર્તિ દેખાય. એટલું થઈ ગયું. ખુદે એવું કરવાનું છે. આમ ગુણવત્તાને સ્વામીને કોઈ કીધું કે આવડું મોટું તમે મંદિરનું કામ હાથમાં લઈને બેઠા, તમને કેમ ભગવાન સાંભળે? સ્વામી કે તું તારા દેહને ભૂલે છો? સ્વામી દેહ તો કેમ ભૂલાય? તો હું તો મારો દેહી અંદર બેઠો ભગવાન ને કેમ ભૂલું? આ બધું તો ઉપરથી કરું, મારું સાચું કામ તો તને ક્યાં દેખાય છે? તને ઉપરથી કરું એ બધું દેખાય છે. મંદિરનું નાનું ગૌશાળા હોય, એનું ખેતર હોય, વાડી હોય, હરિભક્તો હાચવા, બધાને જમાડ, એ બધું તને દેખાય છે. હું મારું કામ અંદર બેઠો બેઠો કરું છું, ભગવાનને ધારવા, જોવા, જાણવા, અનુભવવા. એ તને ક્યાં દેખાય છે? નો કીધું અરે અરે महाराज बाहर तो आइए चांदनी खिली है. महाराज आप बाहर तो आइए चांदनी खिली है. तेरा महात्मा कहे कि वहां तो एक चांदनी खिली है, मेरे हृदय में तो हजारों चांदनी खिल चुकी, मैं उसको देखूं या उसको देखूं? तने तो एक चांदनी खिली देखाय, मैं तो हजारों चांदनी खिलेली देखाय છે, હું આને છોડી અહીંયા કેમ આવું? એમ ભગત એવું એવા થઈ ગયા. હવે પછી દેવસી ભગત આંબા ગામે રહેવા આવ્યા. ક્યાં ગામથી? પીઠવાઝાડથી. દેવસી ભગતને સત્સંગમાં મમત્વ અને શ્રીજી મહારાજના સ્વરૂપનો એવો દ્રઢ નિશ્ચય કે જેની વાત પૂછોમાં. પોતા પાસે જે કઈ આવે તેને ભગવાનના મહિમાની વાતો કરીને સત્સંગમાં લગાડી દેવો. એવું ભૂદેવ એવું કરવાનું છે. જો આપણે હાવ નવા પાયા નાખ્યા છે ને, આવ્યા એને સત્સંગની વાતો, ભજનની, ભગવાનની વાતો કરીને ભગવાનમાં જીવ જોડાઈ જાય એટલે એનું ફળ ભગવાન આપણને આપી દે. એક જીવ આપણાથી ભગવાનનો મળ્યો એટલે કેટલું ફળ ખબર? એક બ્રહ્માંડ ઉગેરાનું ફળ. બ્રહ્માંડ ભાંગતો હોય, બ્રહ્માંડમાં કેટલા જીવ કયો? ખાલી આપણે પૃથ્વીના ગણીએ તો મગજ કામ ન કરે. એક ખેતરના ઓલા જીના જીવડા બીવડા બધું અત્યારે તરતડિયા દદડિયા બધા ઉડતા હોય, કેટલી જીવાતું હોય. એ એક ખેતરનું જો પાર ન પડે, આખા શું કહેવાય, પૃથ્વીનું તો કેમ પાર પડે? અને આવો નહીં, આવા તો આખું બ્રહ્માંડ એ બધું ભાંગતું હોય ને બધું મરતું હોય જીવ, અને ઉગાર લઈએ તો કેટલા જીવનો આપણે ઉગારો કહેવાય ને કેટલું ફળ થાય? એટલું ફળ એક જીવને ભગવાનને માર્ગે વાળ્યાનું છે. સાધુને એમનું દંડવત કરવાનું, પગે લાગવાનું, રસોઈ દે એમનું નથી થતું. ભૂદેવનું કામ જો કે એ જ કહેવાય. સાધુનું બ્રાહ્મણનું કામ બેનું એ છે, જીવને ભગવાનમાં જોડવા. અમે ત્યાગી કહેવાય ને તમે શું કહેવાય, આપણે સંસારી પણ ઋષિ ગણાય. ઋષિ મુનિ આપણે હતા જ ને, સપત્નીઓ સાથે, એ વશિષ્ઠ, અરુંધતી આ બધા હતા. એનું કામ શું હતું? એ જ હતું, કર્મકાંડ કરીને જીવને ભગવાનમાં જોડી રાખવા, જીવને ભગવાનની વાતો કરી, ઉપદેશ આપવો, એનું કેમ રૂડું થાય એવા પ્રયત્ન કરવા, કરાવવા, બધું ઋષિઓનું કામ. ધર્મમાં કેમ લોકો રહે, બધું એનું કામ. તો એમાં સાધુ બ્રાહ્મણ બેનો આ જ માર્ગ છે. જે સંન્યાસી ના થઈ શકે એ સંસારી રહ્યા, પણ કામ તો આનું આ. તો એમ દેશી ભગત ભલે સંસારી છે, બોલો, તો એક સાધુ જેવું કામ કરી રહ્યા છે. કોઈ આવે એને ભગવાનની વાતો કરે, આ જો તું વિચાર તો કર, આવો ભગવાન માણસનો દેહ આપ્યો, આવા સંતો, આવા ભગવાન આપણને મળ્યા, તો ભજન કર,
અને મંદિરે આવતો જા. હું બે વાત સાંભળ, તારા જીવનું રૂડું થાય. બાકી તો તારે શેર ને 365 દિવસ સંસારનું કૂટનું કૂટવાનું છે ને, એ બધું ક્યાં ખૂટવાનું છે? એ બધું હાલતું રહેવાનું. પ્રવીણભાઈ કે એમ આ કાંઈ ઊભું નથી રહેવાનું. આ રોડ રસ્તો તો ગાડીઓ જવા આવવાની જ છે. એ બધું કરવા રહેવું તો આ કંઈ કરશું. એમ કરી કરી એને જીવ મને ભગવાનમાં છોડતા જાય. અને એવો સચોટ ને સુંદર સારો ઉપદેશ આપે અને નવા નવા સત્સંગીઓ કરે. બોલો, કેમ કે માથા સાથે સત્સંગ પાળવો, આવું એનું દ્રઢ નિયમ હતું. એટલે પછી એ પાળે બીજાને પળાવે. હવે ગામ છોડી દીધું પણ ખરાબ ન બોલ્યા. તે કરશન લુહાર દેવશી ભગતના કુટુંબી હતા અને ગામમાં પણ સત્સંગની ખૂબ વૃદ્ધિ કરી હતી. અને તથા કેટલાક મુક્ષુઓને આગ્રહથી ઉપદેશ કરી ગઢપુર ત્યાગી થવા પણ મોકલેલા. લ્યો, આ હોતે કામ તમારું. હું સંસારમાં છે, અમે જો પીડ્યા છીએ તો એ લપસેલા છીએ, પડીએ છીએ, હું ગોથા ખાઈએ છીએ. તું નીકળી શકે એમ જો જાને, ભજન કરી લેને. સંતો હારે આવા સાધુ, આ ભગવાન ક્યાં મળશે? એમ બધાને વાતું કરે. લ્યો, એવું બધું આ બધું કામ તમારું. હવે અહીંયા બેઠા થકા એકાદા જીવને જો ભગવાનને માર્ગે ચડીએ, એક જીવને ભગવાનને માર્ગે વાળીએ તો એક બ્રહ્માંડ ઉગારેનું ફળ. હવે એક બ્રહ્માંડ ઉગારે એવો એક સાધુ તૈયાર કરવો, એ તો કેટલું મોટું ફળ. એક જીવને એ સાધુ ભગવાનને માર્ગે એવો સાધુ કરજો, જીવે ત્યાં સુધી ભગવાનની વાતો સત્સંગ કરી કેટલા જીવને ભગવાનમાં જોડે, એવો એક સાધુ કોઈ બનાવે તો એને ભગવાન કેટલું ફળ આપે. એમ છે હૃદય તમારું આ હદ કર્તવ્ય છે. હવે તો સંસારમાં કે પડી ગયા તે ગોથા ખાશું, પૂરું કરશું, પણ તારી પાસે હજી માર્ગ છે, તારે નીકળ્યા જેવો સમય છે, અનુકૂળતા છે, સાનુકૂળતા છે, તો કરી લે ને. હું આમાં છે, અહીંયા હું અને હકીકત હું સંસાર શક્યો કાંઈ નથી. એમાં કાંઈ કહેતા કાંઈ કોઈ વસ્તુમાં એને સાર અને બધે કાંઈક ને કાંઈક સ્વારસ બધી તમે જમે એમાંથી બચીને રહેવાનું. તોલો કરી નાખે કોઈ કાં ગમે એટલો નજીકનો, ગમે એટલો આપણો હગો, ગમે એટલો આપણે થતું હોય ને, ખરું કે નહીં? હવ રાહ જોતા હોય, બોથી પકડાણી પત્યું ઘસી જ નાખે, મૂંડો કરી જ નાખે. હો ના સ્વાર્થે હવ આપણને લાગે અને કેટલું અમારે હારે હેત છે, પણ એ વાટ જોઈને બેઠો હોય કે આમ મન ઓલો કેમ કે સર્પ ઓલા ચંદન ને મોઢું દે ને તો ચંદન એતા કે તો જરૂર ઉતાર નાખે. એમ આપણે એમ કોઈને મોઢું દઈએ ને એટલે આપણું ઉતાર નાખે, જે હોય ઉતારવું પડે અને એનું ભર લે. એટલે આવો સંસાર, આવું ઉપદેશની અંદર આ બધી વાત કરવી એમ કે જો બધું આવું જ છે. પણ સાચો તો એ છે કે આ વખતે માણસનો દેહ મળ્યો છે, ભગવાન મળ્યા છે, આવો દિવ્ય સત્સંગ મળ્યો છે, કામ કાઢી જાય ને એ કામ કાઢી ગયો કહેવાય. તો એવા દેવશી ભગત હતા. કેવા દેવશી? મુક્ષુને ઉપદેશ આપીને કે ભલા માણસ શું છે અહીંયા, હાલને મૂકીને હું તને મદદ કરું, ટિકિટના પૈસા હું તને ટિકિટના પૈસા આપું, હાલને જાતો હોય, સુખી થતો હોય તો મારી પર ભગવાન રાજી થાય. મારાથી થાય એવું નથી, પણ હું તો જોઈ જાણી ઓળખીને તને કહું છું કે આ વસ્તુ આમ છે, આમાં કાંઈ કહેતા કાંઈ સાર છે નહીં. સંસારનું નામ અસારે સંસારે ખલું દુસ્તારે કૃપયા પારે પાહી મુરારે. જેટલા એટલા સંસારમાં જોડે એને ભગવાનને આવી જ પ્રાર્થના કરે, ભગવાન આમાંથી મને ઉગાર લેવા. મને તો એમ હતું કેવી મજા આવશે, મોજ મળશે, આમાં તો કાંઈ કહેતા કાંઈ નથી. એમ જેમ હકીકત જે ભગવાન જોડે એની વાત છે. ઓલાને તો સંસારમાં મજા લાગે, પણ જે ભગવાનનો ભક્ત છે, જે ભગવાનમાં જોડાણ, એને ભગવાનનું કેવું અલૌકિક મહા એ દિવ્ય સુખ એને મૂકીને સંસારના કુચલા કૂસવા માટે અહીં પીડ્યો છું. તો એમ કેટલાય મુમુક્ષુને પોતે ધ્યાન ભજન કરી કરાવડાવી અને ગઢડા ત્યાગી થવા મોકલેલા. પોતે ધ્યાન ભજનથી એટલી બધી ઉત્તમ સ્થિતિ પ્રાપ્ત કરી હતી કે આજુબાજુના ગામડાઓમાં કોઈ સત્સંગી દેહ ત્યાગ કરે ત્યારે મહારાજ ઘણી વાર એને દર્શન દે. પેલા દેશી ભગત જય સ્વામિનારાયણ મહારાજ ને કે અચાનક અહીંયા ભાઈ ફલાણા ગામમાં જો ને ભગતે દેહ મૂકો જાય છે તેડવા, એ મહારાજ ને રજા લેવા, રજા મિનિંગ દર્શન આપવા જાય. દેશી ભગત સારું છે ને, જાય છે બાજુમાં છો તો એમ થતા જાય દેશી ભગત ને મળતા જાય. આવા ભગત બોલ. પ્રથમ ભગવાન એને આવીને કે આ સત્સંગી ને દેહ મૂકો છે એટલે મેં તેડવા જાય છે.
એમ જ્યારે ભગવાન તેડતો પછી દેવશી ભગત ગામના માણસોને કે હાલો ફલાણા ભાઈ દેહ મૂક્યો, આપણે જવું પડશે. નજીકના સત્સંગી હોય, કાંઈ હારે જાતા હોય, ગરડે આશે તે એમ સંબંધ બંધાયેલા હોય, તો ભગતે દેહ મૂક્યો એટલે આપણે જવું પડશે. ત્યારે ઓલા પૂછે કેમ તમને કોણ કહી ગયું? એ કે ઉપરવાળા કહી ગયા. હું અહીંયા તો ત્યાંથી કોઈ માણસ આવ્યું તો ના, માણસ કોઈ નથી આવ્યું, પણ મહારાજ અમને કહેતા જાય હું ફલાણા ભગતને તેડવા જાઉં છું. તો હવે મહારાજ તો ખોટું બોલો આવે નહીં, એ તેડી ગયા છે, આપણે હાલો જાય. તો ઓલા જે એના હગાવાલા હમાસર નો પછી દેવશી ભગત ત્યાં પોગી ગયા હોય, એટલે દેવશી ભગત તમને કેમ ખબર? હે તો કે ભલામણ અમને તો ખબર. તો કે તમને કે હજી પણ દેહ મૂકો અમે કોઈને જાણે નથી કરીને તમે ઘેરે પોગી ગયા? મને મહારાજ કહી ગયા. હે તો તમારા ધામમાં? અરે મહારાજ ધામમાં તેડી એમાં કાંઈ ઘટે નહીં. અરે દેવશી ભગત તો કામ થઈ ગયું મારા બાપા બિચારા, એમને એમ હતું કેમ થાય? અરે ભાઈ એને ભક્તિ કરી છે, સેવા કરી, ભગવાનને સ્વામિનારાયણ ભગવાન માનીને ભજ્યા છે, તો તેડવા ન આવે? હે તમને કહેવાય હાય મહારાજ અમને કહીને ગયા કે તેડવા જાવ એટલે વાહે વાહ અમે ઉપડ્યા, આથી અમારા લઈને ગયા, એમાં પોગી ગયા. આવી આવી સ્થિતિઓ બોલો. આ કે બનાવેલી થોડી પાછી વાતો છે, બધી બનેલી વાતો. તો હું પછી આ તો નકર બમે બમ હાંકતા ઘણી જગ્યાએ ઘણા, એવું નહીં, આ તો બનેલી વાતો. અને આ બધા આવું ખોટું લખવાનો કોઈ અર્થ ન હોય. અને આ તો જગ જાહેર વાતો પાછી, એવું થોડું છે ખાલી એને આ તો એને ઘર પૂરતી વાત હતી. ગામ નામ ઠામ, અને એ ગામના લોકો જોવે જાણે. આ તો એનો ખબર પડે હજી ગામ વાળાને ખબર નથી, બહાર ગામ વાળા આવી ગયા તો આ કેવી વસ્તુ છે એમ. એ પાછા કે મને તો મહારાજ કહી ગયા, લોકોને હા પાડી પડે, ને હકીકત છે એટલે હા પાડ્યા વિના છૂટકો નથી. હવે દેવશી ભગત લુહારી કામ કરતા. લુહારી કામ પેલા તો એ લોઢા ઘડવા ને પાવડાના હાથા ચડાવવા ને હળના સવડા ભાંગેલા, વેણ મારવું, રાપુ તૂટી ગયું તેને વેણ મારવું ને આવું બધું લુહારી કામ કરે. અને થોડી જમીન હતી એટલે ખેતીનું કામ પણ થોડું કરે અને અમુક વસ્તુ કરાવે. એક વખત પોતાનો દીકરો વધારે બીમાર હતો અને ભગત દાડિયા કરીને પોતાને ખેતરે કપાસ નીંદાવા ગયેલા. હવે છોકરાને આયુષ્ય પૂરી થઈ ગયેલી એટલે ભગવાન સ્વામિનારાયણ તેડવા આવ્યા. હવે તેને વિમાનમાં બેસાડીને મહારાજ ચાલ્યા ત્યારે દેવશી ભગતને ખેતરમાં મહારાજના દર્શન થયા. એટલે તે બોલ્યા કે મહારાજ રેઢે ઘેરે કામ કરી આવ્યા કે હું? છોકરો ઘેરે હાજર માંદો હશે કારણ કે શરીર, અને ભગત ખેતરે. મહારાજ ગયા તો ભગત કે અરે મહારાજ રેઢે ઘેરે? હજી ઘરનો માલિક કહેતા હું અહીંયા છું ને મહારાજ રેઢે ઘેરે કામ કરીને છે. ત્યારે મજૂરો બોલ્યા ભાભા હું કોને કયો છો? ત્યારે તેમણે કીધું કે અમારા ભગવાન સ્વામિનારાયણ મારા દીકરા કલાને તેડવા આવ્યા હતા એટલે હું વાત કરતો હતો. આ રીતે વાત કરતા હતા ત્યાં તો ઘેરેથી ભગતના દીકરાનો દીકરો દોડતો આવ્યો અને કહે છે દોડો બાપા દોડો, મારા બાપાએ દેહ મૂકી દીધો. દાદાને કે દાદા દોડો એમ, મારા બાપાએ દેહ મૂકી દીધો. ત્યારે ભગતે કહ્યું કે હમણાં જ મહારાજ તેને તેડીને અહીંથી નીકળ્યા છે. જોજી દુઃખ કે શોખ એવો નહીં હે ભગવાન મારો એક દીકરો તમે લઈ જાઓ છો, મારું શું થાય એવું કઈ નહીં. મહારાજ ને કે રેઢે ઘેરે તમે કરો કામ કરો છો એ હસતા કાંઈ વાંધો નહીં મહારાજ. હું ત્યાં તો ઓલો દાડિયા હોય ને કામ કરતા, બાપા કોને વાતો કરો છો? અરે ભાઈ મારા ભગવાન કે મારા દીકરા કલાને ધામમાં તેડી ગયા છે. મજૂરો જોઈ રાખ મળો, બાબા તો ગજબ ના છે. આવું બાબા આકાશમાં વારે વાતો કરે અને ત્યાં તો હજી વાત પૂરી થઈ ત્યાં તો ત્યાંથી આવ્યો છોકરો, દાદા હાલો મારા બાપાએ દેહ મૂકી દીધો. દાડિયા મજૂરો જોઈ રાખ મળો, આ તો ગજબ છે ને. કેવી વાતો જોયું? પેલા તો પાછો બાપ જાય પછી દીકરો જાય. હા એમ તો એમ થાય ને કે મહારાજ મને તેડી જાવ ને છોકરાને ક્યાં થાય? એ કાંઈ નહીં મહારાજ, તમને મોજ પડે એમ કરવાની તમને છૂટશે. હું તમારા કાર્યમાં હસ્તક્ષેપ કરનારો છું નહીં. તમારે એને આયુષ્ય હોય તો રાખ્યું હોય તો ઠીક, એને આયુષ્ય ન હોય લઈ જાવ તોય ઠીક, મને લઈ જાવ તો વાંધો નહીં, રાખો તો મારે કોઈ પ્રકારનો પ્રશ્ન ક્વેશ્ચન છે એવા દેવશી ભગત કયો તો જ કથા લખાય ને. હવારના પોરમાં કોણ ભાઈ કોને સંભાળે? ઘણા હગા સંબંધી મિત્ર મને કોણ યાદ કરે? તો એવા ભગત હતા. અને ઓલા મજૂરને કહે છે કે મારા ભગવાન સ્વામિનારાયણ મારા કલાને તેડવા આવ્યા હતા ને એટલે વાત કરતો તો એમ જ્યાં વાત કરે છે ઓલા
ઘેરેથી આવીને કીધું કે બાપા હલો, મારા બાપાને ભગવાન તેડી જ ગયા, દેહ મૂકી દીધું એમ કહીને પછી પોતાના ઘરે ગયા અને એ ભજન સ્મરણની સાથે તેમનો અગ્નિ સંસ્કાર કર્યો. પણ એ નિમિત્તે કોઈ સગા સંબંધીનો રોવા દીધા નહીં. શું કામ ભાઈ? રોવાનું શું કામ હોય? દુઃખી થયો હોય તો. આપણે તો હર્ષનું આંખમાં આહુડા આવે, હરખના. ભગવાન તેડવા આવ્યા હતા ભાઈ. ખાલી અમેરિકા જવાનું આવ્યું હોય તો આમ ખુશાલ થાય હે? તો એ આ તો ભગવાનના કોઈ ખુશ થવું જોઈએ ને. એટલે ભગતે કોઈ રોતા નહીં હોય કે મારો દીકરો કઈ જમપુરીમાં લક્ષચોરી ગર્ભવાસમાં નથી ગયો તો રડવું પડે કે બિચારો અહીંયા આવ્યો ને જમપુરીએ ચીડ્યો. એટલે એક સ્વામી છે મારે વાત કરે કે એક સંસારીમાં એવું બધું નવયુવાન છોકરો હોય 25-30 વર્ષનો ઉંમર વાળો અને જો શરીર મૂકે તો બધા રોવે. કોનું રોવે? હો ના સ્વાર્થનું રોવે. ઓલા ભાભંડોહી કરે રે હવે અમારે અમે કાંઈ ખાઈ પી ઉતર્યા, અમારી સેવા કરવી ટાણે વયો જો, હવે અમારી સેવા કોણ કરશે, અમને કોણ પાણી પાશે, અમારું કોણ ધ્યાન રાખશે, અરે રે અમારો વયો ગયો. કોનું રોવે છે એ? એના સ્વાર્થનું. ઓલી ડોશી એને રોવે ઘરે રે આ 3 છોકરાને મૂકીને ગયો, મારે મોટા કરવાને, હવે એને ભણાવવા ગણાવવા વરા બધું મારે કરવાનું ને, આ તો મૂકીને વયો ગયો. છોકરા એ કોનો રોવે છે? એના સર ઓલા છોકરા રોવે ઘરે રે પપ્પા હતા તો મારે કેવો સારું હતું, ફરવા લઈ જતા હતા, સાયકલ લઈ દેતા હતા, અમને પૈસા દેતા હતા, હવે અમને કોણ દે, કોણ ફરવા લે, અરે રે અમારું કોણ. પણ કોઈ ઓનું રોવે છે? કઈ જો એનું તો જુઓ. તમે બધા હગાવાલા કુટુંબ પરિવારને હારે રહ્યો છો. ડોહી ડોહા છે તેમ થાય તમારે છોકરા છે, છોકરાને વહુ છે, છોકરાને વહુ સમજવું જોઈએ કે 3 છોકરાઓ છે, ડોહા ડોહી બેઠા છે, આ છોકરા સમજવું જોઈએ મારી માં બેઠા છે, મારા દાદા દાદી બેઠા છે. પણ એ કોઈ એનું કોઈ જોવે છે? આ જો એનું કોણ? એ તો બિચારો એકલો વિયો જ. આપણી માટે રળી રળીને બિચારો કંઈક આઘાન પાછા આડા નવળા કરીને કોઈકના લઈને કોઈકના કરીને જોશે. આની હું દિશા થશે એવું કોઈ રોવે છે? કોનું રોવે છે? હો ના સ્વાર્થનું રોવે છે. કોઈને એનું રડવું નથી આવતું કે બિચારે ભજન નથી કર્યું, ભક્તિ નથી કરી, સેવા નથી, એ બળદની જેમ રેડ્યા જ કર્યો. કોઈ દી સાધુનો સમાગમ નહીં, કોઈ દી દેવ દર્શન નહીં, કોઈ દી ભગવાનના મંદિર ગયો નથી, એમને મર્યો. આની દશા શું થાય? આને ત્યાં કોણ પાણી પાશે, આને કોણ રસ્તામાં હું ફાવશે, આનું કોણ ત્યાં છે? અરે રે બિચારાનું એવું કોઈ રોડે? હો ના સ્વાર્થ રોડે છે. એટલા માટે દેશી ભગત એમ કે જો ભાઈ આવી રીતે કરજો, આવી રીતે રહેજો. અને પોતે ઘરે આવ્યા છે, દીકરાના અગ્નિ સંસ્કાર કરાવ્યા છે, કોઈને રડવા દીધા નહીં. કારણ કે એને જોયું છે મારો દીકરો ભગવાન સ્વામિનારાયણની હારે ધામમાં ગયો છે, એનું શું કામ રડવાનું ભાઈ? હા, તમને તમારો સ્વાર્થ હોય તો રડો, ઠીક છે, બાકી એની બાબત કોઈ રડતા નહીં. એનું શું થાય? એ તો કામ કરીને ગયો છે. હા, એને કરી લીધું. અને પછી તેના પુણ્ય સ્મરણ અર્થે સૌ કુટુંબીઓ અને ગામના સત્સંગીઓ 5-7 દિવસ સુધી ધૂન કીર્તન કથા વાર્તા સત્સંગ મોડી રાત સુધી આખો દિવસ કરે. અને એને તો ઉલટાનું કામ થઈ ગયું, સત્સંગનું બળ બહુ વધ્યું. જો મોકો મળી ગયો. બધા હગાવાલા કુટુંબ પેલા બધા વધારે એવું હતું ને, બધા સાંજે બેહવા જાય. શું છે મરણ થઈ ગયું છે ને તો બધા બેહવા જાય અને સાંજે પછી બેહે. હવે સિસ્ટમ તો ખબર નહીં, પેલા તો એવું બેહવા બીડીયું પીવે ને એ હાક્યા કરે, વાતો કરે. જ્યારે આણે શું કર્યું? આવે બધાને બેહાડે અને કથા વાર્તા ધૂન કીર્તન ધમધમાવે એ મોડી રાત સુધી. મોકો મળી ગયો બધાને સત્સંગ કરાવવાનો. અને હગાવાલા કુટુંબ પરિવાર બહાર ગામના બધા આવે, એને ભાઈ એક ટક બધાને રોકે કે ભાઈ અમારે અત્યારે ભોગનો દિવસ છે, એક દી રોકાવ તો મારા માટે સારું, થોડીક ઊંઘ મળે, એમ કરીને રોકે. અને રોકાય એટલે ધરબી દે સત્સંગની વાતો જીવમાં કે જો આ છે મરવાનું બધાને છે, કોઈ અમર પટ્ટા લઈને આવ્યા નથી. એકને એક દિન જાને કાહે, એકને એક દિન, કોઈ દિવસ આપણા માટે આપણે ફિક્સ નથી, ઉપરવાળે ફિક્સ કરેલો છે. એ ફરી એમાં ફેરફારી કરનારો પાછો નથી. એનું ટાણું આવે છે, ગમે એમ ઉલાળે કરીને ખેંચી કાઢશે. એટલે એવી રીતે સત્સંગની વાતો કરીને કંઈક જીવને ભગવાન પરાયણ કરવામાં એને બળ મળી ગયું. બોલો કોને? દેવશી બાપાને.
હાથ દાડા સુધી આવું કર્યું અને ખૂબ બળ પ્રમાણે પછી ગઢપુર ગયા અને સંતોને બધાને એ રસોઈ જમાડી ગોપીનાથજી મહારાજને સોનાના ઘરેણા કરી આપ્યા કે ગોપીનાથજી મહારાજ તમે મારા દીકરાને તમારું ધામ આપ્યું. તો પછી માને એટલો ભાવ છે કે એના માટે એને લઈને હું થોડું કંઈક કરું દાન પુણ્ય એમ. તો ગોપીનાથજી મહારાજને સોનાના ઘરેણા કરી દીધા, સંતોને ભક્તોને બધાને જમાડ્યા, દેવોના થાળ કર્યા. એમ એને એનો પ્રસંગ ઉજવ્યો લ્યો. આ રીતે પ્રિયજનોના વિયોગ ભક્તિ શોક અને ચિંતાનો ત્યાગ કરી ઉદાર દિલથી ઉત્સાહપૂર્વક દાન પુણ્ય ધૂન કીર્તન કથા વાર્તા અને પ્રભુપરાયણ બની જવું આ કોઈ નાની વાત નથી. આ તો પરમ ભક્તનું પરમ લક્ષણ છે, સાચા ભગતનું સાચું લક્ષણ. આમ તમારે તઈ ભક્ત પણ કળાય ને. હા, નકર તો એની પાસે રો રો કરે, અરે ભલા માણા રોનાર મરનાર માટે રડો છો પણ રોનાર ક્યાં રહેવાના છે? જે વયો જાય એના માટે રો રો કરો, પણ તમે તમારે કાલ નીકળવાની ચીઠી ફાટશે તે દાડે. રોનાર જનાર માટે રોવો છો પણ રોનાર ક્યાં રહેવાના છે? એવું કેવું ને સમજવું એ બહુ ઘરું છે. પણ આ ભગત એવા હો ભાઈ, એ ભગવાન પરાયણ સાચા ભગત તરીકે સિદ્ધ થયા કે સમાજમાં લોકમાં એવું છે. અમારે એક હતા તો કહેવાય નહીં, નામ દેવાય નહીં. લગભગ 65 કઈ વર્ષની ઉંમર છે, ઘર ભંગ થયા. 65 વર્ષની ઉંમર હોય, 65 કે એની આજુબાજુ કે 70 હોય ખબર નહીં એની આજુબાજુ. તેરો ભાભારો હોય, બોલો સમજાવ્યા સંતોષ બાપા તમે આ ખરાબ લાગે પણ સ્વામી તમને ખબર છે કે મારો હોંક હા કરો દેનારે ભાઈજી કે તે હું હવે 65-70 જવાનું જ છે ન્યાય 5 વર્ષ તમે વહેલા મોટા. હું કઈ તમે કઈ 1000 વર્ષની આયુષ્ય લઈ આવ્યા છો બે માણા તે એમ છે અધોશી જોઈ ગયું બધા ટાણું જ છે ભાઈ. એમાં કઈ ઠીક છે 5-7 વર્ષ પણ બાકી કઈ આ કહેવાય કઈ બહુ મોડું ન વહેલું ન કહેવાય, ટાઈમ જ છે. આ 25 વર્ષની ઉંમર થયા હોય ઘરમાં સોળ ઝીણા ટેણા હોય તો સમજ્યા કે ભાઈ આ બધા મોટા કરવા છે. પણ તોય હો એવા હોય એની તોય એવું 25 વર્ષની ઉંમરે તોય રામજી ભગત છે શિકાગો, આપણે રામજી ભગત છે ને, હાવ નાની ઉંમર 3 છોકરા નાના, એક નાના 2 હતા ત્રીન એક 3.5-4 વર્ષના, મોટો હતો શરદ એ લગભગ 5-5.5 વર્ષની ઉંમરે અને એની માં એક્સિડન્ટમાં બિચારા ગયા હતા. 3 છોકરાને મૂકીને પછી ભગતને તો વૈરાગવાન હતા પણ પછી મોટા સ્વામીએ કીધું કે તું માં બની એની સેવા કરી, મોટા કરી, સત્સંગમાં કરી, એને જિંદગી બગડી જાય. અને આ બાજુ ઓલી કાટમાં નાખી લઈ જાય ને બધા બહુ સેવાભાવી સત્સંગી પાકા બહુ બધા એના આપણા હરિભક્તો બધા ઓલામાં ફ્યુનરલમાં જોડાણા. બધાને આંખમાં હોય કાંઈક ઓલા નાના નાના ટેણી આટા મારે માં કરતા હોય. 4 વર્ષનું બાળક શું કરતો હોય કયું ઈ એને જોઈને બધાને આંખમાં આવું. પણ ભગતને આહોડા આવ્યા એ કે ના ના એ ભગવાનના ધામમાં ગઈ છે, તમે બધા ધૂન કરો અને પોતે ધૂન કરાવે બધાને. કોઈ રડોમાં આવી કે આ રડવાનો સમય નથી, હવના ટાણા હતા. અમે કેમ કીધું કે ભાઈ એ ભગવાનનું ટાણા આવ્યું, યુવાન હતા પણ એનો સમય પૂરો થઈ ગયા. બધા ધૂન કરાવે ભગત, બોલો. અને એવા આપણે જોયા છે કે 65-70 અવસ્થાએ રો રો કરે, અરે અરે મારે મને ઉડ લાગે, ઘરમાં જાવ તો ગમતું નથી, અમને આમ નથી. અરે એવા પ્રશ્ન કરે મારે શું કરવું એ કે ઘરમાં મને જાવ તો ગમતું નથી, એકલો મને લાગે છે. તો તમે એકલા જ રહેવાનું હોય. 50 વર્ષે આમે કીધું છે કે વન પ્રસ્થ વનમાં જાવ, એની જગ્યાએ હવે કળિયુગમાં એ નથી તો ઘરમાં રહીને બધું એકલા પણ તો શીખવું પડે ને. આમને થોડું કઈ કાયમી રહેવાના છીએ. પણ એવા આ સત્સંગમાં 2 પ્રકારના કીધું ને, દેશી ભગત જેવા રામજી ભગત આવશે કે દર્શન કરવા, એવા ભગવદી એમ આપણને જોઈને દિલ ઠરે એવા ભગત કે જેને દેખાડ્યું એમ. આ તો બધું ક્યારે ખબર પડે? તાણે ખબર પડે. શરીરતા આમને કાંઈ હોય નહીં તો હે આમ કરી નાખો, એક આમ મન નાખો ને એક તેમ મન નાખો ને એક ભાઈ તો શરીર હામાય બધા હાથમાં હથિયાર જ હોય છે. ઓલા નહીં ઓલા દુર્યોધન કે મારી ગદાનો સ્વાદ સાખ્યો નથી ત્યાં સુધી કહું પાંડુ આમ કરશે તમે ત્યારે ભીષ્મ પિતાએ કીધું ગદા ન્યાય છે, દાયો થામા. મારા કર્ણ પાસે આમ છે કર્ણ એ કે કર્ણ પાસે છે ને જેમ ધનુષ ન્યાય ધનુષ વાળા છે અર્જુન જેવા. બહુ ખાલી ખોટા ફૂફાડો ન મેં ધોવાઈ જવાય અને ધોવાઈ જાય હું છું ખાલી ફોગટ નકરો અહમ ને ફોગટ પોતાનું એ તો
અહીંયા કઈ સામે કઈ હું આવો મારો ગદા તમ તાર લ્યો એટલે મારો ગદા એવા હતા. તો એ તો ટાણે ખબર પડે. આમ બહાર કઈ ન હોય તો ફૂફાડા મારીએ. આમાં યુદ્ધમાં ઝાકમ જોળ હાલતી હોય ને તઈ ખબર પડે કે આમાં તો આમી સાથે ઘા ઝીલવા કે હેલી વાત નથી. એમ આમાં એવું છે. વાતું તો કદાચ કરી નાખીએ, આમ કરી નાખો તેમ, પણ જયારે ટાણો આવે ને તો એ બકરી તો મેરી છે. એક બાપુ હતા સમજ્યા, તો એક ગ્રસ્ત દીકરાનો ડેટ થયો એટલે સમજાવવા દે બરોબર. એ ભાઈ આ દુનિયા છે, અહીં બધા મરવાના છે, આમ છે તેમ છે, ખાલી ખોટું રડીને ખાલી ખોટું શોખ વધારોમાં એ બધા ધીરજ રાખો, આમ છે તેમ છે, રડવાનું બંધ કરજો, આમ છે, બધી સલાહ બહુ દીધી સમજ્યા. અમુક માની લીધી, કાંઈ બાપુ કે માની લીધી. પછી થોડો સમય થયો ને તો બાપુને બકરી મરી ગઈ. તો બાપુ રોવે, ગામ બધું ભેગું થયું. હા, તો કોઈ કીધું બાપુ ન્યા તમે બહુ સારો ઉપદેશ આપતા હતા, બધું મરી જવાનું છે કે એ લડકા મેરા થોડા થા, એ બકરી તો મેરી હે ને, ઇસીલિए मैं रड़ रहा हूँ. એટલે આવું છે. એ તો ઘેરે પ્રસંગ આવે ને ત્યારે સમજણ, ત્યારે બધી આવાજ કળાય. તો આ તો બધા આમાં પાર નીકળી જાય એટલે ની કથા લખાણી ને. દેશી ભગત એમાં પાર નીકળી જાય એમ કે ભાઈ જો એક ને એક નવયુવાન દીકરો ધામમાં જો કોઈ રડતા નહીં ભાઈ, ભજન સ્મરણ કરો, હાથ દાડા સુધી આપણે ભજન કરીને ભગવાન રાજી કરવાના છે. એ કઈ જાનાર તો જતા રહ્યા, એ કઈ મરનાર પાસા ન વળે. તો પછી આપણે આપણું તો કરો, એ તો એનો આલો લઈને ગયો, પુણ્ય કે ભક્તિ કે સેવા. પણ આપણે જો આપણું નહીં કરીએ તો આપણે શું લઈને જાવ? માટે લાગી પડો એ નિમિત્તે. અને ધમધમાવીને કર્યું, રાતે મોડે ધૂન કીર્તન કથા વાર્તા સત્સંગ હાક્યા કરે, અને બધાને પ્રભુ પરાયણ કર્યા, જેથી કરીને બધાના હૃદયમાં એ વાત નક્કી થઈ કે ભાઈ આવો ભગત બીજે મળે નહીં. એવા ભગતની વાતો છે. લ્યો, એવા સાચા ભક્તનું લક્ષણ છે, અને એવા સાચા બને છૂટકો છે. આજ બનશો તો આજ, કલ કરો તો કલ, નહીતર આ જન્મે નહીં તો 1000 લાખ જન્મે કરોડ જન્મે કરે છૂટકો છે. તો પછી શું કામ ભાઈ મોડું કરવું? હજી શરીર સશક્ત નથી કરતા, તમારે 10 કિલોમીટર તો હાલવું જ પડશે. તો હા, એ તમે જમીન હાલો તોય ભલે, ભૂખ્યા હાલો તોય ભલે, કે રાતે હાલો તોય ભલે, 10 કિલોમીટર તો હાલવું જ પડશે. તો પછી મંડો ખેંચાવા, જેમ કે બસ હોય બરોબર, બંધ પડી ગઈ, ગાડી હોય બંધ પડી ગઈ. આમાં યાત્રામાં બધું એવું થાય, પુલાશ્રમાં જાય ને એવું થાય, ભેખડ પડે, ગાડી નહીં હાલે. કાંઈ બધું ભેખડા ઉખેડતા કાઢતા ઓહો મલબો બહુ ઝાઝો પડી ગયો છે. જેસીબી આવશે ને પછી કાઢશે તો એ રાત પડી જાય, આખો દિવસ ત્યાં જતો રહેશે. તમે બેહો હોય તો બેહો, અને કાંઈથી 3 કિલોમીટર છે હાલવા માંડો તો શું માણા કરે કે હાલી નાખો ભાઈ 3 કિલોમીટર, અને અહીંયા કે બેઠું રહેવાય કે ભૂખ્યા તરસ્યા. અને તોય એ કઈ તમે કહીએ છે હાંજ સુધી મલબો નીકળી જાય, રસ્તો થાય તો ગાડી જાય, નહીં તો પછી રાતે પડી જાય ભાઈ. નકર પછી જો નહીં થાય તો પછી તમે રાતે રહેવાય નહીં કોઈથી, રાતે તમારે નીકળી જાય, હાલીને જવું પડશે. તો પછી માણસ શું કરે? કઈ નક્કી નહીં ભાઈ, હાલવા માંડો એટલે વહેલું આવે ઠેકાણું. એટલે એમ આ કર્યા વિના છૂટકો નથી. કરવા માંડો, કરવાનું જ છે તો પછી કલ કરે છો, આજ કરે છો અબ કયો, એમ છે. એવી વાત છે. એવી રીતે આંબાના દેશી ભગતની કથા ઉપરથી ઘણું બધું આપણને શીખવા, જાણવા અને કરવાનું આમાં દ્રષ્ટાંત સાથે મળી રહે છે. હવે આગળની એક વાત આવે છે, પણ આવતી કાલે લેશું. સહજાનંદ સ્વામી મહારાજની શ્રીપતિ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણ શ્રી સ્વામિનારાયણ નીલકંઠમ ભજે શ્રી સહજાનંદ સ્વામી મહારાજની